વલાસણા ગ્રામ પંચાયતમાં બાવળકાંડ 5000થી વધુ બાવળ વેચી માર્યાનો આક્ષેપ. વલાસણા ગ્રામ પંચાયતમાં હજારો બાવળના વૃક્ષો કપાવીને વેચી મારવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. ગામના એક પંચાયત સભ્ય દ્વારા આ મામલે વિરોધ નોંધાવી સરપંચ અને ડેપ્યુટી સરપંચ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આક્ષેપ મુજબ અંદાજે 5000 જેટલા બાવળના વૃક્ષો કપાવીને વેચી મારવામાં આવ્યા છે. પંચાયતનો કોઈ સત્તાવાર ઠરાવ કર્યા વગર આ કામગીરી કરવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં બાવળ કપાયા બાદ તેના કાંટા અને અવશેષો સળગાવી પુરાવાનો નાશ કરવામાં આવતો હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. વિડીયોમાં ટ્રેક્ટર લઈને આવેલા કેટલાક લોકો સરપંચે કામ આપ્યું છે તેવી વાત કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓએ જણાવ્યું હતું કે ઘટનાનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. રિપોર્ટ મળ્યા બાદ જ હકીકત સામે આવશે અને આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ આ મામલે ગ્રામજનોમાં અનેક સવાલો ઊભા થયા છે અને રિપોર્ટ બાદ શું ખુલાસો થાય તેના પર સૌની નજર મંડાય છે. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી રિપોર્ટર ફારૂક મેમણ સાથે સોહિલ મેમણ ખેરાલુ. તમારું નામ શું છે અને આ કોને કરવા આપેલું છે કામ? સરપંચ સાહેબ. શું નામ છે સરપંચનું? ફોજી. ફોજી? શું નામ? મહેન્દ્રસિંહ. મહેન્દ્ર. સરપંચ ક્યાંથી જ લ્યા? હવે ઈ નહીં સાહેબ, જો હું તો કોઈ ચિંતા નહીં. કેટલા માલ્યા છે? ફોટો નહીં પાડવાનો, હાલ નહીં. સરપંચ સાહેબની વાત કરજો. એમ નહીં, તમને કામ કેટલા માલ્યું એમ કહીએ? બાપા સર કુડી અહીંયા ઝાડ કાપલા દેખાય છે અને પુરાવા નાશ કરવા માટે ટ્રેક્ટર લાઈન ટ્રેક્ટરનો જે વિડીયો મેં ઉતારેલું છે અને આ સાહેબે બી ઉતારેલું છે તે નાશ કરતો વિડીયો બી અંદર દાખલ ઉતારેલું છે અંદર એ બાળી કુટ્યું છે. આજ તારીખ 8/6/2025. શું નામ છે આપનું અને અહીંયા જે બાવળ કપાયા છે શું કહેશો એ વિશે? મારું નામ છે ભૂપેન્દ્રસિંહ મોહમ્મદસિંહ રાઠોડ, ગામ વલાસના. જાગૃત નાગરિક તરીકે હું કહેવા એ માગું છું કે આ બધા જે ઝાડ છે એ બરબાદ વીકી માર્યા હોય એનો કોઈ હિસાબ આવતા નથી. પંચાયતમાં ગ્રામ સભામાં પર્યાવરણ દિવસ ઉજવશે તો અહીંયા ગામની અંદર પર્યાવરણનો નાશ કરવામાં આવે છે વલાસણા ગામમાં. બીજું કે 3 મહિના અગાઉ વાગડી રોડ ઉપર બાબરો ઘણા કાપેલા છે એનો બી કોઈ હિસાબ નથી અને એના મૂળ સાથે અવશેષો નાશ કરેલ છે. જેસીબી લાઈનનું અવશેષ કાઢી નાખે. અભી હાલ તમે જઈને જુઓ તો અવશેષ એના મળશે ગોદાઈના. અહીંયા આગળ શું ઘટના બની? અહીંયા ઘટના એ છે કે અહીંયા હજારો પક્ષીઓ પશુઓ અહીં બેસે છે દિવસનો. અહીંયા પાણીનો હાથ દેખાય છે, અહીંયા પાણી પીવું અને બેસે. આ ભાઈ અહીંયા બધું સાફ કરી નાશ કરીને ખાયો છે અને એના પૈસા લઈને સીધા કયો ગયા એનું ઘર પાડો. અને મેં પૂછ્યું કે મારા શું કહેવાય છે પંચાયતનો ઠરાવ થઈ ગયો છે કે બતાવો. એ કોઈ બતાવવા તૈયાર નથી અને કોઈ પરમિશન લીધી નથી. એ હું કહેવા માગું છું કે મને યોગ્ય મને મળવું જોઈએ ગામ વતી મને એ લોકોએ મને વકી છે.